કચ્છના અંજારમાં મહિલા પોલીસ કર્મચારીની એની સાથે રહેતા સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા દિલીપે જ હત્યા કરી. કારણ શું હતું એના વિશે વાત કરીશું. નમસ્કાર, આપની સાથે હું સેજલ. અંજાર શહેરમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર એએસઆઈ અરુણાબેન જાદવની હત્યા કરવામાં આવી. પ્રેમી અને અરુણાબેન વચ્ચે એટલે દિલીપ ડાંગચિયા અને અરુણાબેન વચ્ચે ઝઘડો થયો અને એના જે પ્રેમી દિલીપ ડાંગચિયા છે એને અરુણાબેનનું ગળું દબાવ્યું અને હત્યા કરી. ઇન્સ્ટાગ્રામ પર બંને એકબીજાને મળ્યા હતા, વાતચીત થઈ, એકબીજાને ઓળખ્યા, પારખ્યા, પછી લિવ-ઇનમાં સાથે રહેતા હતા. ટૂંક સમયમાં બંને લગ્ન પણ કરવાના હતા અને અચાનક કોઈ મુદ્દા પર એ બંનેનો ઝઘડો થયો. એ ઝઘડો એટલો ઉગ્ર બની ગયો કે અરુણા જાદવની હત્યા કરી દેવાઈ. જે માહિતી સામે આવી છે એ પ્રમાણે અરુણાબેન જાદવ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના દેરવાડા ગામના વતની છે. અંજારની ગંગોત્રી સોસાયટી 2માં રહેતા હતા. શુક્રવારે મોડી રાત્રે અરુણાબેન અને એના પ્રેમી દિલીપ ડાંગચિયા વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો. આ ઝઘડો એટલો ઉગ્ર બન્યો કે ઝઘડામાં દિલીપે પોતાનો પિત્તો ગુમાવી દીધો અને અરુણાબેનનું ગળું દબાવી નાખ્યું. જો એકબીજાને ગમતા હતા, લગ્ન કરવા હતા, સાથે રહેતા હતા, ઓળખતા હતા, વિશ્વાસ હતો એકબીજા પર, તો આ કેમ થયું? પહેલા સાંભળીએ પોલીસની તપાસમાં શું સામે આવ્યું. અંજાર પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા મહિલા એએસઆઈ અરુણાબેન જાદવની એક હત્યાનો બનાવ બનેલ છે. આ સમગ્ર બનાવની હકીકત જોઈએ તો આરોપી દિલીપ જાદવ દ્વારા ગઈકાલે રાત્રે 10 વાગ્યાની આસપાસ અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. આરોપી અને મરણ જનાર અરુણાબેન 2021થી ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાના સંપર્કમાં આવેલા હતા. ત્યારબાદ બંને લિવ-ઇનમાં સાથે જ રહેતા હતા અને ગઈકાલે રાત્રે બંને અરુણાબેનના ઘરે હતા. તે વખતે બંને વચ્ચે 10 વાગ્યાની આસપાસ ઝઘડો થયેલ હતો અને ઝઘડા બાદ આરોપી દિલીપ દ્વારા અરુણાબેનનું ગળું દબાવીને હત્યા કરવામાં આવેલ છે અને આરોપી પોતે અત્યારે સીઆરપીએફમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ત્યારબાદ આરોપી દ્વારા સવારે સામેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સરેન્ડર કરવામાં આવેલું. જે બાદ પોલીસને આ બનાવની સમગ્ર હકીકતની ખબર પડતા પોલીસ દ્વારા આ બાબતેની આગળની તપાસ તજવીજ ચાલુમાં છે. એકબીજાને જાણવા સમજવા માટે જ તો લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા બંને, પણ જો ખરેખર સમજ્યા હોત એકબીજાને તો આ ન થતું. પ્રેમ સફળ ન થાય કે પ્રેમ નિવેદનોનો પ્રતિભાવ ન મળે તો સામેની વ્યક્તિને બરબાદ કરી નાખવાની વૃત્તિ અને પ્રવૃત્તિ આ સમાજમાં વધતી જાય છે. કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને પ્રેમ કરતી હોય ત્યારે એની બરબાદી કે એને તકલીફ આપવાનો વિચાર પણ કેવી રીતે કરી શકે? પ્રેમ શબ્દનો અર્થ જ થાય આપી દેવું અથવા તો છોડી દેવું. એની સાથે જોડાયેલો છે. હમણાં જાન્યુઆરી 2025માં જ અલ્હાબાદ હાઈકોર્ટે લિવ ઇન રિલેશનશિપ પરના એક કેસમાં ટિપ્પણી કરતાં કહ્યું કે આ સંબંધોને સમાજ નથી સ્વીકારતો, પણ છતાંય યુવાનોમાં એમના પ્રત્યે આકર્ષણ વધી રહ્યું છે. કોર્ટે એવું પણ કહ્યું કે આ એ સમય છે જ્યારે સમાજને એક માળખું શોધવાની જરૂર છે. સમાજ અસ્તવ્યસ્ત થયો છે, જેના દ્વારા જો એક માળખું બનશે તો એ માળખા દ્વારા સમાજમાં નૈતિક મૂલ્યોને બચાવી શકાશે. જસ્ટિસ નલિન કુમાર શ્રીવાસ્તવે એ સમયે ટિપ્પણી કરતાં કહ્યું હતું જાન્યુઆરીમાં કે આપણે બદલાતા સમાજમાં જીવીએ છીએ, જ્યાં પરિવાર, સમાજ અને કાર્યસ્થળમાં યુવા પેઢીના સામાન્ય વર્તન અને નૈતિક મૂલ્યો બહુ જ ઝડપથી બદલાઈ રહ્યા છે. જેમ એ ઇન્સ્ટાગ્રામ પર રીલ સ્ક્રોલ કરતા હોય એવી રીતે સંબંધો બદલી રહ્યા છે. એક સમય હતો જ્યારે સંબંધો, સામાજિક માન એક અલગ પ્રકારનો મોભો ગણાતો. લોકોમાં જોવા મળતો હતો સમાજનો એ ડર, એમના વર્તનને પણ એ ડર સમતોલ રાખતો. પણ આધુનિકતાના દંભમાં બદલાયેલી સામાજિક વ્યવસ્થામાં હવે લોકો પોતાની જ જનનીની હત્યા કરતા પણ ખચકાટ નથી અનુભવતા. આજની સામાજિક વ્યવસ્થાના આ બદલાવની સામે આવી રહેલા ઉદાહરણો છે એ કોઈ વ્યક્તિની હત્યા બદલે સામાજિક મૂલ્યો અને સંબંધોની હત્યા સમાન બની ગયા છે. મનોચિકિત્સકો આ પ્રકારના બનાવને મનોચિકિત્સકની ભાષામાં લો ફ્રસ્ટ્રેશન ટોલરન્સ કહે છે. લવ અને હેટ બંને જ હોય છે આ પ્રકારના સંબંધોમાં. પ્રેમ જ્યારે ખૂટે છે ત્યારે ધૂતકાર ઉપજે છે અને એ ધૂતકાર એટલો તીવ્ર હોય છે કે પરિણામે કોઈનો જીવ લેવા સુધી પહોંચી જાય છે. અને એટલે જ આવા કિસ્સાઓનું પુનરાવર્તન સમાજમાં વધી રહ્યું છે અને એટલે જ સમાજે બદલાવની બહુ તાતી જરૂર છે. તમે શું માનો છો લખજો. આ વિડીયોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.